દીકરીની છેડતી મુદ્દે ગરમાયું છે રાજકારણ। જી હા, તો ભાજપ નેતા રાજુ કરપડાના આપ પર પ્રહાર। જી હા, રાજુ કરપડાએ કર્યા છે પ્રહાર। સત્તા માટે સગીર દીકરીનો ઉપયોગ કર્યો। ભાજપ નેતા રાજુ કરપડાના આમ આદમી પાર્ટી પર પ્રહાર છે। આપના નેતાઓ પર લગાવ્યા છે ગંભીર આરોપ। આપ પર હલકી રાજનીતિનો આરોપ લગાવ્યો છે। સત્તા માટે સગીર દીકરીનો ઉપયોગ કરવો કેટલો વ્યાજબી છે તેવું કહેવું છે રાજુ કરપડાનું। સત્તા માટે પાટીદાર સમાજની બેન દીકરીને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે। એક સમાજના લોકોને ઉશ્કેરી એકઠા કરવામાં આવે છે। છેડતી કરનારને મેથી પાક ચખાડવો જ જોઈએ। સહાનુભૂતિ મેળવવા જે નાટક રચવામાં આવ્યું હતું તેનો ઓડિયો પણ સામે આવ્યો અને પોલીસે મહત્વના લોકોની જે પૂછપરછ પણ કરી છે। ગઈકાલે એક ઓડિયો બહાર આવ્યો હતો અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાને ઢીલો છોડવાનો નથી। એ ઓડિયો ક્લિપ પણ બહાર આવી હતી। ઓડિયો બહાર આવ્યો જેમાં 29 નંબરના વોર્ડ પરથી લડી રહેલા જીવરાજભાઈ નામના કોઈ માણસનો એમના નજીકનો વ્યક્તિ છે એ ફોન પર ચર્ચા કરે છે કે ટાઈટ રહેજો, હકા રહેજો, હર્ષભાઈ સંઘવીને અને પોલીસને જશ ન મળવો પડે, આપણે ટોળાઓ ભેગા કરવાના છે, આમ આદમી પાર્ટીને ફાયદો કરાવવાનો છે। આજે મોહમ્મદ અજીત છેડતી જેને કરી એને છોડાવી લેશું, ચિંતા નહીં કરતા। આખી જ્યારે પોલીસે તપાસ કરી, જે મહત્વના જે લોકો હતા એની પૂછપરછ કરીને આ અત્યારે જ શા માટે છેડતી થઈ, જ્યારે તપાસ કરવામાં આવી તો પોલીસને સફળતા મળી અને જે લોકો દીકરીનો ઉપયોગ કરી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરતા હતા એ લોકો ઉઘાડા પડી ગયા છે। સુરતમાં સગીરા છેડતી પ્રકરણમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। પ્રકરણમાં આમ આદમી પાર્ટીની સંડોવણીનો મોટો આક્ષેપ। પોલીસ તપાસમાં એક વિડીયો ક્લિપ મળી। વિડીયો ક્લિપમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સંડોવણીના આરોપ મુકાયા છે। આમ આદમી પાર્ટી કાર્યકર પોલીસ સ્ટેશન સામે હોવાનો દાવો કરાયો। મેહુલ પટેલ નામનો આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનો દાવો છે। પોલીસ સ્ટેશન બહાર બૂમો પાડતો હોવાનો દાવો કરાયો। બીજો વિડીયોમાં મેહુલ પટેલ આપના ખેસ સાથે દેખાયો હોવાનો પણ દાવો છે। વોર્ડ નંબર 29ના ઉમેદવાર હર્ષકા પાટીલ સાથે પ્રચારમાં દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। અન્ય એક વિડીયોમાં ગોપાલ ઇટાલિયા સાથે પણ દેખાયો છે।